વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે તમારે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી માપ માટે સેટ કરી લેવાની. મેસૂપ બનાવવા માટે માપ પરફેક્ટ હશે તો જ મેસૂપ પરફેક્ટ બનશે. તો 1 વાટકો ટોપરાનો પાવડર લીધો છે. તે જ વાટકાના માપથી 1 વાટકો ખાંડ લીધી છે. સાથે તે જ વાટકો ભરી ઉગાડેલું ઘી લીધું છે. અહીંયા માપ પરફેક્ટ રાખવાનું છે. જે વાટકાથી ટોપરાનું છીણ લીધું છે તે જ વાટકાથી ઘી અને ખાંડ લેવાની છે અને તે જ વાટકાથી અડધો વાટકો પાણી લેવાનું છે. તો છે ને એકદમ સહેલું માપ. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. જ્યાં સુધી બધું એક રસ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવીને મિક્સ કરવાનું છે. પછી તેને ગેસની ફ્લેમ પર મૂકવાનું છે. મિત્રો, આમાં મેં જે ટિપ્સ શેર કરી છે ને તેને તમારે પૂરી જોવાની છે. જો થોડું પણ ચૂકી જશો તો તમારા મેસૂપમાં જાળી નહીં પડે. બસ થોડી રીત સમજવાની છે એટલે તમારો મેસૂપ પણ આવો પરફેક્ટ જ બનશે. બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો તેને સાઈડ પર રાખી દઈએ. અને જેમાં આપણે મેસૂપ પાથરવાનું છે તે પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી લઈએ. આ પ્રોસેસ પહેલાં જ કરી લેવાની એટલે મેસૂપ તૈયાર થાય એટલે તરત જ તેને પાથરી શકીએ. કારણ કે મેસૂપ એકવાર તૈયાર થાય એટલે તેને વધારે સમય ના આપવાનો હોય, તેને ફટાફટ પાથરી દેવાનો હોય છે. તો જ 3 કલરના શેડમાં મેસૂપ તૈયાર થાય. અને હા, તમે જે પ્લેટ કે થાળીમાં મેસૂપને સેટ થવા માટે તૈયાર કરો ને તે આ રીતના થોડી ઊંડી હોય તેવી લેવાની, એટલે મેસૂપમાં 3 કલરના શેડ થશે. હવે જઈએ ગેસ તરફ અને કડાઈને ગેસ પર રાખીએ અને ગેસની હાઈ ફ્લેમ પર એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું. બિલકુલ ઉતાવળ નથી કરવાની, એક જ ડાયરેક્શનમાં ચલાવવું ખૂબ જ જરૂરી છે. અને હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ ચલાવવું તે પણ જરૂરી છે. તમને આગળ બતાવીશ કે ક્યાં સુધી ચલાવવું. તમે જોઈ શકો છો 2 મિનિટમાં એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. આ ખાસ જોવાનું, ક્યારે હાઈ ફ્લેમ રાખવાની, ક્યારે મીડિયમ ફ્લેમ રાખવાની, જેથી મેસૂપ બરાબર તૈયાર થાય. તો 2 જ મિનિટમાં બધું ઓગળી ગયું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે. હું તમને આગળ બતાવતી જઈશ કે દર 2 મિનિટે ક્યાં ક્યાં ચેન્જીસ મેસૂપમાં થાય છે, જેથી તમે પરફેક્ટ રીત સાથે મેસૂપની રેસીપી જોઈને બનાવી શકો. હવે તમે જુઓ, સાઈડમાંથી થોડી જાડી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. હજુ પણ તમને આગળ 2-3 મિનિટ પછી બતાવીશ. ફરી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો પહેલા કરતાં થોડી વધારે જાડી દેખાય છે અને હલકું પ્લફી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ તો મીડિયમ જ રાખવાની છે અને એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે. ચલાવવાનું બિલકુલ છોડવાનું નથી, નહીંતર આ મિક્સર તળિયે ચીપકી જશે અને બળવા લાગશે. કારણ કે ટોપરું ખૂબ જ લાઇટ વાઇટ હોય છે. તો ફરી 2 મિનિટ ચલાવીશું. હું તમને એટલા માટે 2 મિનિટે બતાવું છું કે તમને સમજાઈ જાય કે 2 મિનિટ પછી શું ફરક આવે છે, એટલે તમને પરફેક્ટ રીત સમજાઈ જાય. ફરી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મેસૂપ આપણું હવે તૈયાર થઈ ગયું છે. એટલે કે આખા મિક્સરમાં જાડી પડેલી દેખાય છે અને ફૂલીને ઉપર આવે છે. આવી રીતના ફૂલે એટલે સમજવાનું કે મેસૂપ પરફેક્ટ તૈયાર થયો છે અને જાળી પણ દેખાય છે. આ બધી જ નિશાની બતાવે છે કે મેસૂપ તૈયાર થઈ ગયો છે. કેટલી સરસ જાળી પડી છે. બસ આવો લાઇટ કલર હશે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને
તો પણ ઘી ગરમ હોવાના લીધે મેસૂબમાં 3 કલરના શેડ આવી જ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ મિક્સરની ટ્રેમાં સેટ થવા માટે પાથરી દઈએ. પાથરી દીધા પછી બિલકુલ ચમચો નથી ફેરવવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે ચમચો ફેરવશો ને તો આ જાળી તમને દેખાય છે ને તે બધી જ જાળી ભાંગી જશે અને જાળીવાળો આપણો મેસૂબ તૈયાર નહીં થાય. એટલે પાથરતી વખતે એ બધી જ વાતનું ધ્યાન રાખજો. બધું જ મિક્સર ટ્રેમાં એડ થઈ જાય પછી મેસૂબને સેટ થવા થોડી ટ્રેને હલાવવાની, પણ માથે ચમચો નથી ચલાવવાનો, એ ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો તેની જાતે જ ફેલાઈ ગયું છે અને આ જે ઉપર ઘી દેખાય છે તે બધું જ મેસૂબ થોડી જ વારમાં શોષી લેશે, માત્ર 2-3 જ મિનિટમાં. અને હા, આ જે ઘી દેખાય છે ને તે જ ઘીથી મેસૂબમાં 3 કલર આવશે. ઉપરથી થોડી પિસ્તાની કતરણથી સજાવીશું. પછી 10 મિનિટ તેને આ રીતે છોડી દેવાનું. અને ગરમ ગરમમાં તમે કટ લગાવશો ને તો પણ જાળી બેસી જશે, એટલે તેને 10 મિનિટ ઠંડુ કરવાનું. 10 મિનિટ પછી ઘી શોષાઈ જાય એટલે તેને કટ લગાવી દેવાનું. એકદમ ઠંડો થવા દેવાનો નથી, એકદમ ઠંડો થશે તો પણ મેસૂબના પીસ બરાબર નહીં થાય. માત્ર 10 જ મિનિટ ઠંડુ થાય એટલે આ રીતના કટ લગાવી દેવાનું અને પછી કટ લગાવ્યા બાદ તેને પરફેક્ટ ઠંડો થવા દેવાનો. લગભગ 2 કલાકમાં સરસ ઠંડો થઈ જશે. તમને નજીકથી બતાવું, એકદમ સરસ જાળી પડી ગઈ છે અને સેટ પણ સારી રીતના થઈ ગયો છે. હવે આને પરફેક્ટ ઠંડો થવા માટે આપણે ફોઇલ પેપરથી ઢાંકી દઈશું. તમે કોઈ પણ પેપર કે પ્લેટથી ઢાંકી શકો છો. એકદમ સરસ ઠંડો થાય પછી ખોલીશું તો સરસ મેસૂબ સેટ થઈ જશે. ઠંડો હોય ત્યારે તેને બહાર કાઢવાનો, ગરમ ગરમ હોય ત્યારે કાઢશો તો મેસૂબના ટુકડા નહીં થાય અને ભૂકો થઈ જશે, કારણ કે ખૂબ જ ફરસો હોય એટલા માટે. ચેક કરીએ તો ઠંડો થઈ ગયો છે. તો આ જે ફોઇલ પેપર લગાવ્યું છે તેને હટાવી લઈએ. તમે જુઓ, થોડું પણ ઘી નથી દેખાતું, મતલબ કે બધું જ ઘી મેસૂબે એબ્ઝોર્બ કરી લીધું છે. હવે પ્લેટને ઊંધી કરીને જોઈએ તો આરામથી બહાર પણ નીકળી જાય છે અને ટુકડા પણ સરસ જાળીદાર છે અને કલર પણ 3 આવ્યો છે ને એકદમ પરફેક્ટ. બહાર કરતાં પણ વધારે હેલ્ધી, ટેસ્ટી, સસ્તો, ચોખ્ખો અને પૂરી શુદ્ધતા સાથે. તમને એક પીસ લઈને બતાવું તો છે ને એકદમ સરસ જાળીદાર, મોઢામાં મુકતા જ પીગળી જાય તેવો સોફ્ટ. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી ફરાળી સુખડી બનાવવા માટે 2 કપ સિંગદાણાને શેકી લઈએ. સતત ચલાવતા રહીશું. ક્રિસ્પી થાય અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું. અહીં આપણે સિંગનો પાવડર બનાવવાનો છે, એટલે તેને શેકીને પાવડર બનાવીએ તો સરસ છૂટો છૂટો પાવડર બને. 4 મિનિટ જેવું થયું છે તો ચેક કરી લઈએ. ફોતરા સહેલાઈથી ઉતરી જાય તો સિંગ શેકાઈ ગઈ તેમ માનવું. તમે જોઈ શકો છો ફોતરા સહેલાઈથી ઉતરવા લાગ્યા છે. જો ફોતરા ના ઉતરે તો હજુ તમારે 1-2 મિનિટ સ્લો ફ્લેમ પર વધારે શેકવા. સિંગ બળવી ના જોઈએ. માત્ર ઉપર હલકો કલર બદલાય અને ક્રિસ્પી થાય ને ફોતરા અલગ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને સિંગને ઠંડી થવા દેવાની. ઠંડા થઈ ગયા પછી મેં તેના ફોતરા અલગ કરીને તૈયાર કરી લીધા છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં અડધા સિંગદાણા લઈને તેનો પાવડર કરી લઈએ. મિક્સર ચાલુ બંધ કરી ઝીણો એવો પાવડર કરવાનો છે. કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું, નહીતર સિંગદાણામાં તેલનો ભાગ હોય છે એટલે તેલ નીકળી જશે. આ જ રીતના બાકીની સિંગનો પણ પાવડર તૈયાર કરી લઈએ. તો આપણો બધો જ સિંગનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આનું માપ બરાબર જોવાનું છે. તમે કોઈ પણ સુખડી બનાવો તેમાં માપ ખૂબ જ જરૂરી છે, એટલે ઘરમાં રહેલ કોઈ પણ 1 વાટકી લઈ લેવાની. મેં આ રીતના 1 વાટકી લીધી છે. તે 4 વાટકી સિંગનો પાવડર ભરી બાઉલમાં લઈ લઈશું. જો તમારે સુખડી વધારે બનાવવી હોય
તો વાટકી મોટી લેવાની અને સિંગદાણા પણ વધારે શેકવાના. હવે જે વાટકીથી સિંગદાણાનો પાવડર લીધો છે તે જ વાટકીથી સૂકેલા ટોપરાના છીણને તેનો હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકીશું. ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને શેકી લઈશું. મોઇશ્ચરનો ભાગ હોય તો તે બળી જાય અને મહિના સુધી તમારી સુખડી બગડે નહીં. 2-3 મિનિટમાં સરસ શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં ઉમેરી તેનો પાવડર કરી લઈએ. પછી તેને એક વાટકીમાં કાઢી લઈશું. હવે તે જ મિક્સર જારમાં 10થી 12 ખજૂરની પીસીને ઠળિયા કાઢીને તેને પણ પીસી લઈએ. ખજૂર તમે ગમે તે વેરાયટીનો લ્યો પણ સોફ્ટ લેવાનો છે. આ રીતના પેસ્ટ બનાવીએ એટલે તે સુખડીમાં સારી રીતના મિક્સ થઈ જશે. હવે પરફેક્ટ માપ જોઈ લઈએ તો સૂકેલા ટોપરાનું છીણ 1 વાટકી ભરી લીધું હતું પણ તેને શેકીને પાવડર કરી લીધો. ખજૂરની પેસ્ટ 3 ટેબલ સ્પૂન કણી ગુંદ તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. એ જ વાટકી ભરી મિલ્ક પાવડર, એ જ વાટકીથી ઘી અને એ જ વાટકીથી ગોળ લીધો છે અને 4 વાટકી ભરી સિંગનો પાવડર લીધો છે. તો આ રીતના સુખડી બનાવવા માટે સામગ્રી તમારે લેવાની છે. હવે એક કડાઈમાં 1/4 વાટકી જેટલું ઘી ગરમ કરીને તેમાં 3 ટેબલ સ્પૂન જેટલા ગુંદને તળી લઈશું. ગુંદનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આ સુખડી હાડકાને પણ મજબૂત કરે તેવી ન્યુટ્રિશનથી ભરપૂર તૈયાર થશે. ગુંદને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનો છે. આ રીતે તળાઈને ફૂલી જાય એટલે તેને વાટકીમાં લઈ લઈએ. આને તમારે અધકચરો વાટવો હોય તો વાટી નાખવાનો, પણ હું વાટતી નથી. મારા ઘરમાં બધાને આ રીતના આખો જ ભાવે છે. હવે વધેલું જે ઘી છે તે બધું જ ઉમેરી દઈશું. આ સુખડીમાં ઘી ખૂબ જ ઓછું વપરાય છે. રેગ્યુલર સુખડીમાં જેટલો લોટ એટલું ઘી હોય છે, પણ આપણે આમાં ખૂબ જ ઓછું ઘી વાપરીને પણ સુપર ટેસ્ટી હેલ્ધી સુખડી બનાવીશું. હવે મારી પાસે આ રીતના દેશી ગોળ છે, તમે ગમે તે ગોળ લઈ શકો છો. ગોળને ઘીમાં સારી રીતના મિક્સ કરીને મેલ્ટ કરી લઈએ. મારો ગોળ સોફ્ટ છે એટલે મેલ્ટ થતાં 1 મિનિટનો સમય લાગશે. જો તમારે સમારેલો ગોળ હોય તો મેલ્ટ થતાં થોડો સમય વધારે લાગશે. ગોળ મેલ્ટ થઈ જાય પછી 1-2 મિનિટ આ રીતના બબલ્સ આવવા દેવાના. બબલ્સ આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે ખજૂરની પેસ્ટ છે તેને ઉમેરીને 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ગોળ સાથે થવા દઈશું. આ સુખડીમાં જો તમારે ગોળનું પ્રમાણ ઓછું અને ખજૂરનું પ્રમાણ વધારે રાખવું હોય તો તેમ પણ કરી શકો. તો ખજૂર વધારે અને ગોળનું પ્રમાણ ઓછું રાખવાનું, અથવા ખજૂર બિલકુલ ના નાખવો હોય તો સ્કીપ કરી દેવાનું. 2 મિનિટ પછી તમે જુઓ ખજૂર ગોળમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં સિંગનો પાવડર, મિલ્ક પાવડર અને સાથે સૂકેલા ટોપરાનો પાવડર અને ગુંદને ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. આ રીતે ચમચાથી થોડું પ્રેસ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. સારી રીતના મિક્સ થઈ જાય એટલે કઢાઈને નીચે ઉતારીને તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ થવા માટે પાથરી દઈએ. તમે આ રીતના પરફેક્ટ માપથી સુખડી બનાવશો તો તમારી સુખડી પણ આવી પરફેક્ટ જ બનશે. હવે વાટકીમાં નીચે ઘી લગાવીને સારી રીતના સેટ કરી લઈએ. મેં મિલ્ક પાવડર એટલે વાપર્યો છે કે સુખડીમાં સરસ માવા જેવો જ ટેસ્ટ આવશે અને તેને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. હલકી ગરમ હોય ત્યારે તેમાં કાપા પાડી લેવા. પછી તેને 15થી 20 મિનિટ ઠંડી થવા દઈશું એટલે સારી રીતના સેટ થઈ જશે. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી સજાવીશું. તમારે પ્લેન રાખવી હોય તો પ્લેન પણ રાખી શકો. તમને વ્રત કે ઉપવાસમાં બહારની મીઠાઈ કરતાં એકદમ સરસ ટેસ્ટી લાગશે.
તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને વળી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી, જે લોકોને નહીં ભાવતી હોય તે પણ ખાઈ જશે તેવી સુપર ટેસ્ટી બની છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી સિંગ નાળિયેરની બરફી બનાવવા માટે મેં લીધા છે 2 કપ શેકેલા સિંગદાણા. તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી કે કપ લઈ શકો છો. તેનાથી પૂરું મેજરમેન્ટ કરી લેવાનું. મગફળીમાં ખૂબ જ સારા પ્રોટીન ફાઈબરની સાથે સાથે પૂરા દિવસ વ્રતમાં એનર્જી આપે છે. સિંગદાણામાંથી બનતી મીઠાઈ હેલ્ધી તો બને જ છે, સાથે સાથે બહુ ટેસ્ટી પણ બને છે. સિંગદાણાને મેં શેકીને તેના ફોતરા કાઢીને તૈયાર કરી લીધા છે. બજારમાંથી આપણે મીઠાઈ લઈએ છીએ તે ડુપ્લિકેટ અને ખૂબ જ મિલાવટવાળી મળે છે, પણ તમે આ મીઠાઈ ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો પૂરી શુદ્ધતા સાથે, અને ખાવામાં તો સુપર ટેસ્ટી બને છે. હવે આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ. તો લઈશું મિક્સર જાર, તેમાં સિંગદાણાને લઈને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. પાવડર બનાવતી વખતે લગાતાર મિક્સર નહીં ચલાવવાનું, ચાલુ બંધ કરીને પીસવાના. આ રીતે પાવડર બનાવશો તો સિંગદાણા તેલ પણ નહીં છોડે અને સરસ ફાઇન પાવડર તૈયાર થશે. હું એટલા માટે બતાવું છું કે કોઈ પહેલી વાર બનાવતા હોય તો તેની મીઠાઈ પણ પરફેક્ટ બને. તો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે ચલીએ ગેસ તરફ. એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, તેમાં અડધો કપ સૂકા નાળિયેરનો પાવડર લીધો છે. આનાથી આપણી મીઠાઈમાં જબરજસ્ત ટેસ્ટ આવશે, સાથે હેલ્ધી પણ બનશે અને ખાવામાં તો બરફીનો માવા જેવો ટેસ્ટ આવશે. ખૂબ જ સુંદર બનશે. કોકોનટ પાવડરની જગ્યાએ તમે મખાના કે કાજુનો પાવડર પણ નાખી શકો છો. ગેસની લો ફ્લેમ પર હલકો શેકી લઈએ. કલર ચેન્જ નથી કરવાનો, બસ તેનું કચ્ચાપણ દૂર થાય ત્યાં સુધી અને ખુશ્બુ આવવા લાગે ત્યાં સુધી. બસ 1 મિનિટ જેવું થયું છે, ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે તેને પણ આમાં ઉમેરી દઈએ. બરફીને ફ્લેવરફુલ બનાવવા માટે 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. સાથે બરફીને બજાર જેવી ફ્લેવરનો ટેસ્ટ આપવા માટે 2 મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. આનાથી બરફીનો ટેસ્ટ માવા જેવો આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગશે. સારી રીતના મિક્સ કરી દઈએ. તો આપણી ડ્રાય સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આ મીઠાઈ બનાવવામાં આપણે ના ઘી કે ના ચાસણીની જરૂર પડે. હવે ફટાફટ એક પેનમાં 700 ml દૂધ તમે કાચું કે ગરમ કરેલું ગમે તે લઈ શકો. મેં ફૂલ ફેટવાળું લીધું છે, તેનાથી મીઠાઈનો ટેસ્ટ અને ટેક્સચર સરસ આવે છે. હવે દૂધને હાઈ ફ્લેમ પર ઉકાળી લઈએ એટલે હલકું ઘટ થઈ જાય. દૂધથી આ મીઠાઈ બનાવીએ ને એટલે માવો કે કશું જ ઉમેરવાની જરૂર નહીં પડે, બહુ સારો ટેસ્ટ આવશે. નાળિયેર પાવડર અને મિલ્ક પાવડર ઉમેરવાથી એટલો જબરજસ્ત ટેસ્ટ આવશે ને કે તમે ખાશો તો તમને એવી ફિલિંગ આવશે કે કાજુ કતરી કે દૂધ બરફી ખાઈએ છીએ. દૂધમાં પણ 2-3 ઉભરા આવી ગયા છે. આ સ્ટેજ પર આપણે 1 કપ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને ખાંડને ઓગાળી લઈએ અને દૂધમાં હજુ 2-3 ઉભરા આવે ત્યાં સુધી પકાવીશું. તમે જોઈ શકો છો ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે, દૂધ પણ ઘટ દેખાય છે. તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો કરી દેવાની. પછી થોડું આપણે જે સિંગદાણા ટોપરાનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરતા જવાનું ને મિક્સ કરતા જવાનું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક સાથે બધો પાવડર નથી ઉમેરવાનો, નહીંતર લમ્સ થઈ જશે. એટલે એક હાથે થોડું નાખતા જવાનું ને બીજા હાથે મિક્સ કરતા જવાનું. ધીરે ધીરે કરતા બધું જ પાવડર મેં ઉમેરી દીધું ને સારી રીતના મિક્સ પણ કરી દીધું ને એકદમ સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું. ઝડપથી દૂધ સાથે મિક્સ થઈને ફૂલી જશે અને પેનને પણ છોડવા લાગશે.
તમે જોયું ને, આને બનાવવામાં આપણે 1 ચમચી ઘીનો પણ ઉપયોગ નથી કર્યો, કારણ કે સિંગદાણા અને નાળિયેરમાં પોતાનું તેલ હોય છે, એટલે મીઠાઈમાં બિલકુલ ઘીની જરૂર નહીં પડે. બસ થોડી જ મિનિટોમાં ખૂબ જ સરસ આપણું મિક્સર પેનને છોડવા લાગ્યું છે. તેની થિકનેસ એકદમ પરફેક્ટ બની ગઈ છે. થોડું હાથમાં લઈને જોઈએ તો આ સારી રીતના બોલ્સનો શેપ આવે છે. બિલકુલ હાથમાં ચીપકતું પણ નથી. તો બરફી સેટ થવા માટે તૈયાર છે. થોડું નરમ લાગે તો હજુ થોડી વાર પકાવી લેવાનું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. બરફીને સેટ થવા માટે મેં સ્ટીલની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી છે. તમે થાળી પણ લઈ શકો છો. પછી તેમાં મિક્સરને સેટ થવા માટે પાથરી દઈએ. તમે જોયું ને, આને બનાવવી કેટલી આસાન છે. ખાવામાં એટલી ટેસ્ટી બનશે. આને પિસ્તાની કતરણથી સજાવીશું. હવે આને છોડી દઈશું સેટ થવા માટે. આપણી બરફી સારી રીતના સેટ થઈ ગઈ છે, તો તેમાં કટ લગાવી દઈએ. એકદમ સારી રીતના કટ લગાવાય છે. તમે જોઈ શકો છો તેનો લુક કેવો સરસ આવે છે. કોઈને ખબર પણ ના પડે કે આને સિંગદાણામાંથી બનાવી છે. તેનું ટેક્સચર બતાવું, લાગે છે ને દૂધ બરફી જેવી, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી. તો મિત્રો, તમને કેવી લાગી આ વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી બરફી? તમે જોયું ને, બનાવવી એકદમ આસાન છે અને વળી એનર્જી આપે તેવી શક્તિવર્ધક મીઠાઈ છે. આ વ્રતમાં પૂરા દિવસ એનર્જી આપશે, સાથે સાથે ભૂખ પણ નહીં લાગે. અને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. તો જરૂર બનાવવાની ટ્રાય કરજો. સૌથી પહેલા સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે કડાઈમાં 2 કપ સિંગદાણાને શેકી લઈએ. તમે માપ માટે ઘરમાં રહેલા કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની અને તે વાટકી પ્રમાણે તમારે 2 વાટકી સિંગદાણા લેવાના છે. ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને તેને રોસ્ટ કરી લઈએ, એટલે તેના ફોતરાનો ભાગ નીકળી જાય. 3 મિનિટમાં સિંગદાણા શેકાવાને લીધે તેને ચેક કરીએ તો તેના ફોતરાનો ભાગ છે તે સહેલાઈથી નીકળી જાય છે. હવે તેને ઠંડા થવા દઈશું અને પછી તેના બધા જ ફોતરા કાઢી લેવાના છે. તો મેં બધા સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લીધા છે. તેમાંથી થોડા સિંગદાણાને મિક્સર જારમાં એડ કરીને મિક્સરને પલ્સ ઉપર ચાલુ બંધ કરીને સિંગદાણાનો પાવડર તૈયાર કરીશું. હવે બાકીના સિંગદાણાનો પણ પાવડર તૈયાર કરી લઈએ. તમે જુઓ, સિંગદાણાનો આ રીતના કોરો અને એક સરખો પાવડર તૈયાર થયો છે. તો મેં જે કપથી સિંગદાણા લીધા છે તે જ કપથી 1 કપ સૂકેલા ટોપરાનો પાવડર લીધો છે. અને તે જ કપના માપથી અડધો કપ મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર તમને બજારમાં નાના 10 રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જશે. અને હવે હાથથી બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો સિંગદાણાના પાવડરમાં થોડો ટોપરાનો પાવડર અને મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. સાથે સાથે મીઠાઈ સોફ્ટ બનશે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો થોડા કાજુને મિક્સર જારમાં પાવડર કરીને પણ નાખી શકો છો. તો સારી રીતના મિક્સ થઈને આપણું ફરાળી મીઠાઈનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મીઠાઈને બનાવવા માટે મેં અડધો કપ ઓગાળેલું ઘી લીધું છે. તેમાં 2 કપ ગોળને એડ કરીશું. મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે ડબ્બાનું દેશી કે ગમે તે ગોળ લઈ શકો છો. તો છે ને એકદમ સહેલું માપ, 2 કપ સિંગદાણાની સામે 2 કપ ગોળ લેવાનો છે. હવે ગોળને ઘી સાથે મિક્સ કરીને ઓગાળી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. લગભગ 2 જ મિનિટ જેવું થયું છે ત્યાં જ આપણો ગોળ ઓગળી ગયો છે અને ફૂલવા લાગ્યો છે. તો તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ઓગાળેલા ગોળમાં તૈયાર કરેલા મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ.
સાથે મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો ગોળ ઓગળી જાય પછી આપણે મીઠાઈનું મિક્સર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ ચાલુ રાખીને આપણે મિક્સરને વધુ પડતું કૂક કરીશું તો ગોળને લીધે મીઠાઈ કડક થઈ જશે. તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈને મીઠાઈનું મિક્સર ભેગું થઈ ગયું છે. હવે મિક્સરને સેટ થવા માટે મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લીધી છે. તો તેમાં મીઠાઈના મિક્સરને એડ કરી દઈશું. પછી વાટકાના પાછળના ભાગમાં ઘી લગાવીને તેને આ રીતે હળવે હળવે પ્રેસ કરતા જઈને મીઠાઈને એક સરખા લેવલમાં કરી લઈએ. ઉપરથી મીઠાઈને બદામ પિસ્તાની કતરણથી સજાવીશું અને પછી મીઠાઈને 30 મિનિટ જેવું ઠંડી થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જશે. તો 30 મિનિટમાં મીઠાઈ સરસ સેટ થઈ ગઈ છે. તો તેને ચપ્પાની મદદથી કટ લગાવીશું. કટ લગાવીએ ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી સોફ્ટ બની છે. હવે તવેથાની મદદથી એક પીસને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર સાથે આપણી ફરાળી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તોડીને બતાવું તો તે સોફ્ટ હોવાના લીધે એકદમ સરસ દાણેદાર લાગે છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ફરાળમાં બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. આ મીઠાઈને તમે બહાર 15 દિવસ અને ફ્રીજમાં 1 મહિનો સ્ટોર કરી શકશો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.